એક એવી દુનિયાની કલ્પના કરો જ્યાં હજારો, ના લાખો વર્ષો સુધી કશું જ બદલાયું નથી. આવું કેમ? આ એક એવો સવાલ છે જેનો જવાબ ડેવિડ ડોઇશની અદ્ભુત પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીમાં છુપાયેલો છે. તો ચલો, આજે આપણે સમજીએ કે માનવ સંસ્કૃતિ આટલી લાંબી સ્થિરતામાંથી આજના ગતિશીલ યુગમાં કેવી રીતે પહોંચી. આજે આપણે જે પણ ચર્ચા કરીશું એ ડેવિડ ડોઇશના પુસ્તક ધ બિગિનિંગ ઓફ ઇન્ફિનિટીના 15મા પ્રકરણ પર આધારિત છે અને આ વિશ્લેષણ જગદીશ પાટણકર દ્વારા તૈયાર કરીને પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો આપણી આજની સફર કેવી રહેશે? સૌથી પહેલાં આપણે હજારો વર્ષોના એક ઐતિહાસિક કોયડાને સમજવાનો પ્રયત્ન કરીશું. પછી સંસ્કૃતિના સોફ્ટવેર એટલે કે મીમ શું છે એ જાણીશું. આગળ વધીને આપણે બે અલગ અલગ પ્રકારના વિચારો, સ્થિરતાની જાળ અને કેવી રીતે ઝડપી પરિવર્તન શક્ય બન્યું એ પણ જોઈશું. ચાલો, તો શરૂઆત કરીએ એક એવા ઐતિહાસિક રહસ્યથી જે પ્રગતિ વિશેની આપણી અત્યાર સુધીની બધી સમજને કદાચ પડકારી શકે છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, ખરું ને? માનવ ઇતિહાસનો 99% સમય એ સમયગાળામાં જીવનશૈલી, સાધનો, વિચારો બધું જ લગભગ સ્થિર રહ્યો. તો પછી એવું તો શું થયું કે અચાનક આટલો મોટો, લગભગ વિસ્ફોટક કહી શકાય એવો વિકાસ શક્ય બન્યો? જરા આ વાસ્તવિકતાની કલ્પના તો કરો. નૈતિક મૂલ્યો, ટેકનોલોજી, જીવન જીવવાની રીત બધું જ પેઢીઓ સુધી એવું ને એવું જ રહ્યું. પરિવર્તન એટલું ધીમું હતું કે કોઈ વ્યક્તિ પોતાના આખા જીવનકાળમાં એને અનુભવી પણ નહોતું શકતું. અને આ જ તો સ્થિર સમાજની સાચી ઓળખ હતી. હવે આ મોટા કોયડાને ઉકેલવા માટે આપણે સંસ્કૃતિના ડીએનએને સમજવું પડશે, જેને ડેવિડ ડોઇશ મીમ કહે છે. આને સમજવા માટે એક સરળ ઉદાહરણ લઈએ. જેમ આપણા શરીરમાં જનીન એટલે કે જીન્સ આપણા શારીરિક લક્ષણોને એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જાય છે, બરાબર? એ જ રીતે મીમ્સ જે છે એ વિચારો, આપણી ભાષા અને આપણી આવડતોને એક મગજમાંથી બીજા મગજમાં પહોંચાડવાનું કામ કરે છે. એ જાણે સંસ્કૃતિનો ડીએનએ છે. પણ હા, જનીનો અને મીમ્સ વચ્ચે એક બહુ મોટો તફાવત છે. જનીનો તો આપમેળે જ કોપી થઈ જાય છે, એના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. પણ મીમ્સને ફેલાવવા માટે બે અલગ અલગ તબક્કામાંથી પસાર થવું પડે છે, અને આ જ વસ્તુ તેને બહુ ખાસ બનાવે છે. આ સમજવું ખૂબ જ જરૂરી છે. જુઓ, સૌથી પહેલાં કોઈ વિચાર મગજમાં સ્મૃતિ તરીકે સંગ્રહાય છે. પછી એ વિચાર આપણા વર્તનમાં દેખાય છે, અને એ વર્તનને જોઈને જ બીજા લોકો એ વિચારને અપનાવે છે. આ જ કારણ છે કે મીમ્સનો ફેલાવો જનીનો કરતાં ઘણો અલગ અને જટિલ હોય છે. તો હવે આપણે આ વિષયના એકદમ કેન્દ્રમાં આવી રહ્યા છીએ. વિચારો આખરે ટકી કેવી રીતે રહે છે? એની પાછળ બે ખૂબ જ અલગ, એકબીજાથી તદ્દન વિપરીત વ્યૂહરચનાઓ કામ કરે છે. આ છે પહેલો પ્રકાર, તર્ક વિરોધી મીમ. આ એવા વિચારો છે જે સવાલો પૂછવા પર જ પ્રતિબંધ મૂકી દે છે. પરંપરાઓ, અંધવિશ્વાસ, કટ્ટર માન્યતાઓ આ બધા એક જ તર્ક પર ચાલે છે. આવું જ છે કારણ કે અમારા વડવાઓ પણ આવું જ કરતા હતા, સવાલ નહીં કરવાનો. અને આ છે બીજો, એકદમ ક્રાંતિકારી પ્રકાર, તર્કસંગત મીમ. આ વિચારો ટીકાથી ડરતા નથી, ઉલટાનું એમાંથી જ શક્તિ મેળવે છે. વિજ્ઞાનના નિયમો આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. એ એટલા માટે ટકી રહ્યા છે કારણ કે તે ઉપયોગી છે અને સતત ટીકાની કસોટી પર ખરા ઉતર્યા છે. તો જુઓ, હવે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ રહ્યું છે. એક બાજુ એવા વિચારો છે જે પરિવર્તનને રોકવા માટે જ બન્યા છે, જે કોઈ પણ બદલાવને દબાવી દે છે, અને બીજી બાજુ એવા વિચારો છે જે ટીકા અને પરિવર્તનથી ડરતા નથી, પણ એનાથી જ વધારે મજબૂત બને છે. કહી શકાય કે આપણી સંસ્કૃતિનો આખો વિકાસ આ બે વિરોધી શક્તિઓ વચ્ચેની એક સતત ચાલતી લડાઈ જ છે. તો સવાલ એ છે કે તર્કવિરોધી મીમ્સનો આ ખ્યાલ માનવ ઇતિહાસની હજારો વર્ષોની એ લાંબી સ્થિરતાને કેવી રીતે સમજાવી શકે છે? ચાલો જોઈએ. આ જ છે સ્થિર સમાજની ચોક્કસ વ્યાખ્યા. એક એવો સમાજ જ્યાં તર્ક વિરોધી વિચારો એટલા બધા હાવી હોય છે કે તે કોઈપણ નવા પરિવર્તનની શક્યતાને જ મૂળમાંથી ઉખાડી નાખે છે. સ્થિર સમાજો આ જ રીતે ટકી રહે છે. તેઓ સર્જનાત્મકતાને દબાવી દે છે. બાળકોને નાનપણથી શીખવવામાં આવે છે કે નિયમોનું પાલન કરવું એ સૌથી મોટો ગુણ છે. આજ્ઞાપાલન અને પરંપરાને એટલું બધું મહત્વ આપવામાં આવે છે કે વ્યક્તિગત વિચાર માટે કોઈ જગ્યા જ નથી રહેતી. ડેવિડ ડોઇશનું આ વાક્ય સ્થિર સમાજની કડવી વાસ્તવિકતાને ખતી કરે છે.
આવા સમાજો ફક્ત પ્રગતિને જ રોકતા નથી, પરંતુ એ માનવ ભાવનાઓ, આશાઓ અને આકાંક્ષાઓને પણ કચડી નાખે છે. તો પછી આખરે માનવતા સ્થિરતાની આ મજબૂત જાળમાંથી બહાર કેવી રીતે નીકળી? એવી કઈ સફળતા હતી જેણે આ બધું શક્ય બનાવ્યું? અને એ સ્થિર સમાજથી તદ્દન વિપરીત છે આપણો આજનો ગતિશીલ સમાજ. એ એવા તર્કસંગત વિચારો પર આધારિત છે જ્યાં પરિવર્તન, સુધારા અને જ્ઞાનના વિકાસને સતત પ્રોત્સાહન મળતું રહે છે. અલબત્ત, આ પરિવર્તન કંઈ રાતોરાત નથી આવ્યું. એની શરૂઆતના બીજ પ્રાચીન ગ્રીસમાં રોપાયા. પુનરુજ્જીવન કાળમાં એ ફરી મજબૂત બન્યું અને જ્ઞાન પ્રાપ્તિના યુગમાં તો જાણે એણે ગતિ પકડી લીધી. આ બધા ઐતિહાસિક તબક્કાઓએ તર્કસંગત વિચારોને વિકસવા માટેનો માર્ગ તૈયાર કરી આપ્યો. તર્કસંગત વિચારો આટલા બધા શક્તિશાળી કેમ હોય છે? કારણ કે તે કોઈ એક જ હેતુ માટે મર્યાદિત નથી હોતા. જેમ કે ન્યૂટનના ગતિના નિયમો. એનો ઉપયોગ તમે પુલ બનાવવા માટે પણ કરી શકો અને રોકેટ લોન્ચ કરવા માટે પણ. આ જ ગુણ તેમને સતત બદલાતા સમાજમાં ટકાવી રાખે છે અને ઉપયોગી બનાવે છે. તો આ બધી ચર્ચાનો આજના સમયમાં શું અર્થ છે? ડોઇશના મતે આપણો સમાજ હજુ પણ આ બે અલગ અલગ વિચારધારાઓ વચ્ચે સતત ઝઝૂમી રહ્યો છે. અને આ કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે. આ સંઘર્ષ ફક્ત સમાજમાં બહાર જ નથી, પણ આપણા પોતાના મનમાં પણ સતત ચાલી રહ્યો છે. એક તરફ આપણે વિજ્ઞાન અને તર્કને માનીએ છીએ, પણ બીજી તરફ ઘણીવાર પરંપરાઓને આંખ બંધ કરીને અનુસરીએ છીએ. આપણી શિક્ષણ વ્યવસ્થા પણ ઘણીવાર ટીકાત્મક વિચારને બદલે ઘોળખણપટ્ટીને જ પ્રોત્સાહન આપે છે. અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એક ખૂબ જ ઊંડા અને વિચારતા કરી દે તેવા પ્રશ્ન પાસે લાવીને મૂકી દે છે. આપણા મનમાં એવા કયા વિચારો છે જે એટલા માટે ટકી રહ્યા છે કારણ કે આપણે એમની ટીકા જ નથી થવા દેતા? અને એવા કયા વિચારો છે જે એટલા માટે ટકી રહ્યા છે કારણ કે એ દરેક ટીકાની કસોટી પર ખરા ઉતર્યા છે? બસ આ બે વચ્ચેનો તફાવત પારખવો. એ જ કદાચ જ્ઞાનના અનંત વિકાસ તરફનું આપણું પહેલું પગલું છે.